ખેરગામના શિવાલયોમાં ભક્તિમય માહોલ વચ્ચે ધાર્મિક ઉત્સવો સાથે શ્રાવણ માસનો આરંભ। ખેરગામના ધઈ ગુપેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો હતો। પ્રગટેશ્વર ધામ આછવણીમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણીની શરૂઆત ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણમાં 24 કલાક ઓમ નમઃ શિવાય અખંડ ધૂન સાથે થઈ હતી, જેમાં પ્રથમ સોમવારે લઘુ રુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક કરવાની સાથે બ્રહ્મ ભોજન પણ કરાવાયું હતું। કર્મકાંડ આચાર્ય અનિલભાઈ જોશી, કૃષ્ણ દવે સહિતના ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી। પ્રભુદાદાએ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં હિન્દુ સનાતન ધર્મ અને સત્કર્મો કરાવતા પૃથ્વીના દેવતા બ્રાહ્મણોને વંદન કરી આશીર્વચન પાઠવ્યા હતા। સમિતિના પ્રમુખ બિપિનભાઈ પરમાર, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મંત્રી અમિતભાઈ પટેલ, ખજાનજી હેમંતભાઈ પટેલ સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઈ પરમાર, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, મયુરભાઈ પટેલ તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર શિવ પરિવાર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી। હું બિપિન પરમાર નવસારી શ્રી પ્રગટ પ્રગટેશ્વરના પ્રમુખ તરીકે અહીંયા સેવા આપું છું। પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થઈ રહ્યો છે। આ શ્રાવણ માસ આ વખતે 61 વર્ષે આ યુગ છે, જે સોમવારથી શરૂ થાય છે અને સોમવારે પૂર્ણ થાય છે। જે હિન્દુ સંસ્કૃતિ મુજબ પવિત્ર યોગની અંદર આજરોજ હમો અહીંયા પ્રગટેશ્વર ધામની અંદર સવારથી જ ભક્તોની ભીડ જામી છે। અમારા મંદિર દ્વારા આ વખતે દર વખતની જેમ દર સોમવારે લઘુરુદ્ર યજ્ઞ, દર શનિવારે શ્રી હનુમાન દાદાનો યજ્ઞ અને દરરોજ સત્યનારાયણની કથા સાથે રવિવારે મહાપ્રસાદ અને રક્ષાબંધન તથા જન્માષ્ટમી અને 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે પણ અહીંયા અમે સરસ કાર્યક્રમો કરી છે પૂજ્ય દાદા અને રમાબાના સાનિધ્યમાં। ખરેખર આ એક અમારું મંદિર એક ખૂબ ધાર્મિક મંદિર છે અને અહીંયા સ્વયં ભોળાનાથ પ્રગટ છે। અમારે ત્યાં કદાચ આપ સૌને ટીવીના માધ્યમથી અગર ભક્તો દ્વારા ખબર તો હશે પડી હશે કે અમારે ત્યાં દાન પેટી નથી, સ્વયં થાય તે સત્ય, એ હિસાબે અહીંયા અમે સૌ કાર્ય કરીએ છીએ। આજ રોજ પણ હવે સવારે અહીંયા લઘુરુદ્ર યજ્ઞ થયો, ત્યારબાદ મહાઆરતી થશે, મહાપ્રસાદની વ્યવસ્થા છે, સાથે સત્સંગ પણ દરરોજ ચાલુ છે। જુદા જુદા સોમવારે જુદા જુદા વ્યક્તિઓ, કથાકારો, સંતો દ્વારા અહીં સત્સંગ સભા પણ આયોજન કરેલું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતથી ભક્તો અહીં આવે છે અને પૂજ્ય દાદાના દર્શન કરી અને પૂજ્ય ધર્માચાર્ય દાદા અને પૂજ્ય બાના દર્શન કરી સાથે ભોળાનાથ પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। અસ્તુ, ઓમ નમઃ શિવાય। હિન્દુ શાસ્ત્ર મુજબ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે। હર વર્ષે શ્રાવણ માસ આવે છે, પણ ઘણા વર્ષ પર આજે શ્રાવણ માસના પહેલા સોમવારથી પ્રારંભ થાય છે અને છેલ્લા સોમવારે પૂર્ણ થાય છે। શ્રાવણ માસની અંદર શાસ્ત્રો અનુસાર ધાર્મિક પ્રવૃત્તિઓ, ભજન, ભોજન, તીર્થ યાત્રા ખૂબ થઈ રહ્યું છે। મને એવું લાગે કે આ માસની અંદર દરેક વ્યક્તિને માનસિકતા એવું લાગે કે આમાં ખોટું ન થાય, ખોટું કરવાથી પાપ લાગે, અને એ માનસિકતા મારી ભાષામાં સાચી છે એવું મને લાગે। કારણ કે શાસ્ત્ર મેં એમ બતાવ્યું કે આજના દિવસે એટલે કે શ્રાવણ માસની અંદર જપ, તપ, હોમ, હવન, યજ્ઞ, દાન, પુણ્ય, તીર્થ કરે એનું 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે, એ શાસ્ત્ર બતાવે છે। અને તેથી લોકોમાં, સંતોમાં ખૂબ યાત્રા ચાલતા થાય છે। પણ તેની સાથે મારી એક અપીલ પણ છે કે સત્કર્મમાં 10 ગણું ફળ મળે છે, ત્યારે દુષ્કર્મ કરવામાં તે 20 ગણું પાપ લાગે છે। માટે માણસે પાપમાંથી ચેતવું જોઈએ। પાપ એટલે શું? તો કે કોઈને દુઃખી ના કરવું, કોઈને કટુ વચન ના કહેવું, કોઈને જૂઠું ના બોલવું, અપક્ષી ના કરવી અને હંમેશા બીજાના ભલુના માટે ઈચ્છા કરો, એ જ સત્કર્મ કહેવાય અને એ કર્મ અતિ ઉત્તમ છે। આજે અમારા સવારથી લઘુરુદ્ર યજ્ઞ પણ કરવામાં આવ્યો
ભોજન પણ કરવામાં આવ્યું અને તેની સાથે સાથે સમાજને લગતું રાષ્ટ્રને લગતું અમે વૃક્ષ પણ આપી રહ્યા છીએ અને વૃક્ષ પણ અમે આપવાના છે. આ રીતે આ પદ્ધતિ અમે આજે એક પ્રારંભ પ્રથમ દિવસ ઉજવ્યો છે અને સૌને અપીલ છે કે આ પર્યાવરણને ધરતીને લીલોવન બનાવી હોય તો હર કોઈ વ્યક્તિ પોતાના આજના દિવસ પ્રમાણે હિન્દુ જો સાચો માનતો હોય તો તેણે પોતાના કંપનમાં યથાયોગ્ય જગ્યાએ એક વૃક્ષ રૂપી એનો ઉછેર કરવો જોઈએ. તો જ હું માનું છું કે શિવની ભક્તિ કરેલી ગણાય અને આ પદ્ધતિ જીવન કરવું જોઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.